ભગતજી મહારાજનો આજે સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહંત સ્વામી મહારાજ કરવાના છે. ભગતજી મહારાજસ્ય ચ મૂર્તિ પ્રતિષ્ઠાખ્યં કર્મ અહમ કરીષ્યે. ઓમ અક્ષર પુરુષોત્તમાય ભગતજી મહારાજાય હૃદયાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. બધા બોલજો નમઃ. ઓમ સાક્ષાત અક્ષર પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને. સ્વામી બાપા જ્યારે સવારે 4 વાગે જાગ્યા, બાપાએ વાત કરી મહુવા અને ભાદરા જવું છે આપણે. કારણ કે બાપા ઘણા લાંબા સમયથી કહેતા હતા કે મારે મહુવા જવું છે. ભગતજી મહારાજનું સમાધિ સ્થાન નવું થયું છે તેના દર્શન કરવા માટે, પણ કોઈ રીતે સંજોગો સાનુકૂળ થતા નહોતા. એટલે વડીલ સંતોએ કીધું કે આપણા નેક્સ્ટ યર આવતા વર્ષે બાપાને મહુવા અને ભાદરા લઈ જઈશું. એટલે બાપા ત્યાં આગળ વાત કરી કે યોગીજી મહારાજ હોત તો ગમે તેમ કરીને ગોઠવણ કરી દેત. એટલે મને ખ્યાલ આવી ગયો કે બાપાની ખૂબ ઈચ્છા છે કે અત્યારે જ મહુવા જવું છે. એટલે પછી મેં બાપાને વાત કરી કે બાપા વાંધો નહીં, હું સંતોને વાત કરું છું. બાપા કે મેં આખી રાત આનો જ વિચાર રાખ્યો છે, એટલે કે મહુવાનો વિચાર આવ્યો છે કે મહુવા જઈશું અને ભગતજી મહારાજના દર્શન કરીશું. તો આમ મહંત સ્વામી મહારાજના અંતરમાં મહુવા આવવા માટે ખૂબ તાલાવેલી અને ખૂબ જ ઈચ્છા હતી. અને પછી તો બાપાની ઈચ્છા મુજબ આખો કાર્યક્રમ ગોઠવાયો અને બાપા મહુવા પણ પધાર્યા. પણ એમના અંતરમાં આ ઈચ્છા રહ્યા કરતી કે ક્યારે જઈને ભગતજીના દર્શન કરું અને ક્યારે મહુવા જવું. મહુવાની શેરી બોલે, આભની અટારી બોલે. મહુવાની શેરી બોલે, આભની અટારી બોલે. માલિની ના નીર બોલે, પ્રાગજી પ્રાગજી પ્રાગજી. ઓ મંદિરો નવાસી બોલે, પ્રભુ પ્રેમે પ્યાસી બોલે. મંદિરો નવાસી બોલે, પ્રભુ પ્રેમે પ્યાસી બોલે. અતિશય હરખાઈ બોલે, પ્રાગજી પ્રાગજી પ્રાગજી. सूरज ना हीर बोले, प्रागजी प्रागजी प्रागजी. આપણી એન્ટ્રી હતી. ઓરડી નાની હતી. ના આમ અહીંથી ઓરડી હતી સાહેબ. અહીંયા આપણો ઓટો હતો સાહેબ, અને પાછળ આ સાહેબ ખુલ્લી જગ્યા હતી, આપણે ખબર હતી. એક જાંબુનો ઝાડ હતો. જાંબુનું આ જાંબુનું યોગી બાપા દ્રષ્ટિ કરેલી 2-4 વખત. 2-4 વાર દ્રષ્ટિ કરેલી. જાંબુના ઝાડ.
એટલે સ્વામી આ જગ્યા આપણી પાસે બહુ સાંકડી આગળ હતી, બીજી કોઈ શક્યતા નથી, આ બાજુ રોડ આવી ગયો, એટલે મોટી ચેલેન્જ એ હતી કે આ કેવી રીતના કરવું આપણે. અને પછી આપણે દયાથી સ્વામી આ જમીન મળી ગઈ, એટલે આપણે ઉત્તર ઈશ્વર સ્વામી સાથે ચર્ચા કરી કે આ ઉત્તર દિશામાં કરીએ, એટલે આ લિમિટેશન આપણા બધા નીકળી ગયા. પેલી બાજુ 2 ભાગ હતા. હા. રોડ છે આપણે જવાનું ત્યાં છે. અને પછી સ્વામી મુખ્ય તો આપણે મૂળ સ્થાન સાચવી રાખવાનું હતું, ઓટો ને બધું પ્રસાદીનું, તો એને સેન્ટરમાં રાખીને પછી આખું આયોજન થયું. એ પણ મોટી ચેલેન્જ હતી. યોગી બાપાએ હા, પ્રતિષ્ઠા કરેલી. કરીએ સૌ મસ્ત થઈ ડોલે યોગી બાપાએ પધરાવેલા ચરણા તે વખતે હું હતો તે યુવક વખત તરીકે. હા? યુવક તરીકે હતો. યુવક તરીકે હતા. પણ સમાધિ થયેલી પ્રતિષ્ઠા. બાપા ભગતજી મહારાજના સાક્ષાત અહીંયા દર્શન થાય છે, તો આપને ભગતજી મહારાજના દર્શન કરીને શું સંકલ્પો થાય છે, અથવા તો કેવું લાગે છે આપને? બસ દિવ્ય દિવ્ય. દિવ્ય દિવ્ય બન્યું. કઈ સંકલ્પ કરો બાપા, ભગતજી બધા પૂરા કરે. બસ અહીં આવે એના શુભ સંકલ્પ પૂરા થાય. જે અહીં કોઈ આવે એના બધાના સંકલ્પ. આ યોગીજી મારી પોતે પધરાવેલા. બાપાએ કીધું હું યુવકમાં હતો કે અહીંયા. હા એમણે પધરાવેલા. આ સ્વામી છે ને એ વખતે પૈસા બધા આપ્યા હતા, એટલે પછી મેં આમ ઊંચું હતું ને પછી મને કે નાખો પૈસા યોગી બાપા કે. હું અહીં જો પોતા જગ્યાએ, એટલે અહીં બધા પૈસા નાખ્યા. પછી આ છે ને આ બધા ખાંચા પેલા આગા પાછા હતા, એટલે પછી પેલા હરિપ્રસાદ સોમપુરાએ ટાંકણોથી હરખા કરી ફિટ કરી દીધા. 7.5 શેર ચૂરમો ખાતા વિસ્મિત થયા મા બાપ ચરિત્ર અદ્ભુત શૈશવના નવે કોઈ તોલે તોલે રાગજીની જય બોલે રાગજીની જય બોલે રાગજીની જય બોલે મહુવાની શેરી બોલે આપની અટારી બોલે માલિની ના નીર બોલે પ્રાગજી 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 ઓ ચાંદ સૂરજ ના હીર બોલે પ્રાગજી પ્રાગજી. તમે આપ ઘણીવાર કહેતા સેવક સંતોને કે આપણે એકવાર મહુવા જવું જ છે, તો કેવું લાગ્યું આપને બધું? રાજી સંતોષ થયો? ઈશ્વર સ્વામીની ખૂબ જ પ્રેરણા અને માર્ગદર્શન છે. આટલી બધી જમીન ક્યાંય ના હોય, ખુલ્લું મેદાન સરસ. અને ભગતજીનો સંકલ્પ હતો. એ પ્રમાણે બધું થયું છે, અને બધું દિવ્ય લૌકિક સ્થાન ખૂણામાં છે, એટલે એની મહત્તા વધશે જતે દિવસે.
સત્સંગ નાશીરતાજ નામે સૌ તમને ગામો ગામ પૂરા સત્સંગ નાશીરતાજ નામે સૌ તમને ગામો ગામ કર્યાનેક જીવના કાજ કાજ ગૂંજે એનું નામ ગૂંજે એનું નામ પ્રાગજી ભગતનો ઉત્સવ આવ્યો અમૂલક અવસર આજ. આજો આવી બે પડાળીઓ અને એ ભગવાન દાસ હતા ને જે ભગતજી મહારાજના જે ભાઈ નરસિંહભાઈના દીકરા ભગવાનભાઈ, એ ભગવાનભાઈ નાના હતા અને અને આ ઓસરી હતી ને ત્યાં ખાટલો હતો, એની પર ભગતજી સૂતા. ગામો ગામ વિચરતા રહે છે સુખિયા કરવા જંતને. ગામો ગામ વિચરતા રહે છે સુખિયા કરવા જંતને. શાસ્ત્રીજી મહારાજના ગુરુ વંદન આપ અનંતને વંદન આપ અનંત વંદન આપ અનંતને. જય જયકાર જય જયકાર રાગ પ્રભુનો જય જયકાર જય જયકાર જય જયકાર રાગ પ્રભુનો જય જયકાર રાગજી ભગતનો જય જયકાર ગાઓ ગાઓ સૌ મંગથી એકો અક્ષર બ્રહ્મ અવતાર પામો ધામ સત્સંગથી. ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. હે શાસ્ત્ર સકળના સારની મોરલી પહોંચાડી દુર્દેશાવર રાગજી એવા ગુરુવર. ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. શાસ્ત્ર સકળના સારની મોરલી પહોંચાડી દુર્દેશાવર રાગજી એવા ગુરુવર. બ્રહ્મની મૂર્તિ સમજે સૌને બ્રહ્મની મૂર્તિ સમજે સૌને દિલના એવા દિલાવર. વંદન કરીએ શત શત ચરણે પ્રાગજી એવા ગુરુવર. ઓહો પ્રાગજી એવા ગુરુવર પ્રાગજી એવા ગુરુવર. વંદન કરીએ શત શત ચરણે પ્રાગજી એવા ગુરુવર. હે વંદન કરીએ શત શત ચરણે પ્રાગજી એવા ગુરુવર. વંદન કરીએ શત શત ચરણે પ્રાગજી એવા ગુરુવર. હે જય જયકાર પ્રાગજી ભગતનો જય જયકાર. જય જયકાર પ્રાગજી ભગતનો જય જયકાર. હે તપ સેવાના એ કરનાર પ્રાગજી ભગતનો જય જયકાર. ઓ એ તો અક્ષર બ્રહ્મ અવતાર. પ્રાગજી ભગતનો જય જયકાર. ઓ
પૂરા સત્સંગના શિરતાજ હો ગાઓ સૌ મંગે આજ જય જયકાર